તો આજે હું નવરી કામ કરીને નવરી થઈ એટલે હું અમદાવાદથી જે ખરીદી કરી હતી તે હું ખોલીને બેસી ગઈ. પ્રાચી માટે કપડાં, ઘરની બધી ચીજ વસ્તુ કાઢતી હતી. ત્યાં મેં જોયું તો એક જબલું મારા હાથમાં આવ્યું. તો એમાં મેં જોયું કે આ શું છે. તો મને યાદ આવ્યું કે આ તો છે લીલા ઘઉંનો પોક છે, તે જે બાજુવાળાએ મને આપ્યો હતો ત્યાં અમદાવાદ. તો ચાલો આપણે એની જાદોરિયું આપણે બનાવવું છે. તો જાદોરિયાની રેસીપી તમને બતાવું. તો ચાલો આપણે જાદોરિયું બનાવીએ. તો મેં આ જે લીલા પોક હતો તે મેં કાઢી લીધો છે. હવે એને આપણે મિક્સરમાં પીસી નાખીએ. હવે એને આપણે મિક્સરમાં પીસવાનું છે સરસ મજાનું. તો હવે મેં મિક્સર લઈ લીધું છે. હવે મિક્સરમાં એને પીસી નાખીએ છીએ. તો મિક્સરમાં સરસ મજાનું પીસાઈ ગયું છે. તો હવે એને આપણે કાથરોટમાં એક હવાલો લઈને એને ચાળી લેવાનું છે. તો ચાળી લઈ પહેલાં એને આપણે કડકરું રાખવાનું છે, એકદમ ઝીણું નથી કરી નાખવાનું. તો કડકરું જો આપણું આ મિશ્રણ થઈ ગયું છે. તો હવે એને આપણે એમાં છે ને ઘી અને દૂધનું મોણ દેવાનું છે. તો અમે દૂધ લઈ લીધું છે અને હવે એમાં નાખીશું થોડું ઘી ને દૂધ બે નાખીને મિક્સ કરી અને એનું મોણ દઈ દઈએ આપણે સરસ મજાનું. તો મોણ દેવાઈ જાય એટલે પછી એને એકદમ આપણે મુઠ્ઠીમાં આવે ને એવી રીતે રાખવાનું છે. અને હવે તેને 15 મિનિટ સુધી છે ને એને ધાબો દઈ દેવાનું છે. તો એનો આપણે હવે ધાબો દઈ દઈએ. એની હવે આપણે ડીશ એક ઢાંકી દઈએ એને. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં હવે આપણે એક બાઉલ લીધું છે અને બાઉલમાં આપણે ઘી નાખીએ. થોડું ઘી ગરમ થાય એટલે એમાં આપણે થોડોક જે સ્વાદ અનુસાર ગોળ લીધો છે ગોળ એમાં નાખવાનો છે. તો આપણા ઘી ને ગોળ બે સરખા થોડાક એવા ગરમ થઈ ગયા છે. હવે એમાં આપણે નાખી દઈએ આપણે જે મિક્સ કર્યું છે ને તે નાખી દઈએ. અને એક ડીશ લઈ લઈએ. એમાં તેમાં ઘી પાથરી દઈએ ગરમ કરેલું. અને એમાં તેમાં જે આપણે મિક્સ કરેલું છે લીલા ઘઉંનો પોક તે જાદોરિયું તૈયાર થઈ ગયું છે તે એમાં આપણે એક ડીશમાં પાથરી દઈએ. તો હવે આપણે એક ડીશમાં એને પાથરી દીધું છે. હવે મેં એને તો સરસ મજાનું જાદોરિયું જો મિક્સ રેડી થઈ ગયું છે આપણે. તો એને મેં પાથરી દીધું છે. તો આપણું આ જાદોરિયું બનીને રેડી થઈ ગયું છે. તો અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો અમને.